નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો 1 નંબર ઉપર ભેંસ વેચવાની છે। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। ટોપ ક્લાસ નસલની ભેંસો બહુ સારા નસલની ભેંસો છે અને સારી ભેંસ છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈની હાડ ગજ પણ તમે જોઈ શકો છો। વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર છે, જાફરાબાદી ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, 7 થી 8 દિવસની કાચી છે અને હાલ 7 લીટર જેવું દૂધ કરે છે। ફૂલ જવાબદારી સાથે આપવાની છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। આપણે કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત જ કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બેઢિયા ગામ છે, ગીરગઢડા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, તાજી ભેંસ વ્યાણેલી છે। આ ભેંસ વ્યાણેલી છે, 5 મહિનાનો ગાભ છે એવું માલિકનું કેવું છે। તાજી ભેંસ હારે હાટા કરવાના છે એવું માલિકનું કેવું છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। ગાભ છે 5 મહિનાનો અને આ માલિકનું એવું કેવું છે કે કોઈ ભેંસ ગાભ તાજી વ્યાણેલ હોય તો એને હાટા પણ કરવા છે। હાલ ભેંસ 3.5 લીટર સવારે અને 3.5 લીટર સાંજે દૂધ કમ્પ્લીટ ધોવા દે છે, બધી જવાબદારી સાથે આપવાની છે। કિંમતની વાત કરીએ તો 55,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મહિયારી ગામ છે, કુતિયાણા તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની સારા નસલની ભેંસ છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે। બહુ સારા નસલની છે, ટોપ ક્લાસ, ઊંચાઈ લંબાઈમાં સારી છે, દૂધમાં પણ બહુ સારી છે। હાલ 3-4 દિવસની વાર છે વ્યાવાની, 3-4 દિવસની અંદર વ્યાઈ જશે અને વેતરમાં ચોથા વેતરમાં વ્યાસે તે બધી જવાબદારીથી આપવાની છે। કોઈ પણ બીજો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તમે તે અંદાજો પણ લગાવી શકો છો। ઊંચાઈ લંબાઈ સારી છે, હાડ ગજુ પણ સારું છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 1,80,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશું। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બળજ ગામ છે, પોરબંદર તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર પાડો તમે જોઈ શકો છો। આ પાડો વેચવાનો છે, ટોપ ક્લાસ સારા નસલનો પાડો છે, બધી જવાબદારીથી આપવાનું છે। ઊંચાઈ લંબાઈમાં હારો છે અને ઓરિજિનલ જાફરાબાદી નસલનો પાડો છે, ફૂટી ગયો છે હાલ અને માલિકને સાટા પણ કરવા છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો। બહુ સારા નસલનો સારી બ્રીડનો પાડો છે, હાડ ગજુ પણ તમે જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તમે અંદાજો પણ લગાવી શકો છો અને બહુ સારા નસલનો પાડો છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। અને માલિકને એવું કેવું છે કે કોઈ સારો પાડો કે ભેંસ હોય તો સાટા પણ કરવા છે। કિંમતની વાત કરીએ તો 58,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ફરેર ગામ છે, કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ પાડો જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, હાલ 3જા વેતરમાં છે, ટોટલ જવાબદારી સાથે આપવાની છે। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। 3જા વેતરમાં છે, 10 મહિના પૂરા થઈ ગયા છે અને ઘરાવ છે, ઘરે દૂધ ખાવા માટે જ રાખેલ છે ભાઈએ અને કોઈને ઘરે દૂધ ખાવા લેવી હોય તો સારી રહેશે। હાવ સોજી છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। 10 મહિના પૂરા થઈ ગયા છે, થોડોક ટાઈમ કાઢે એવી છે। આપણે કિંમત પણ તમે ધ્યાન જોઈ શકો છો, હાડ ગજુ, ઊંચાઈ લંબાઈ ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 1,25,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોટા હળમતિયા ગામ છે,
વિસિયા તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ઓરિજિનલ જાફરાબાદી નસલનું પહેલા વેતરનું ખડેલું તમે જોઈ શકો છો. ટોપ ક્લાસ નસલનું ખડેલું છે, બહુ સારું ખડેલું છે એવું માલિકનું કહેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, અંદાજો પણ લગાવી શકો છો. બધી જવાબદારી સાથે આપવાનું છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. બહુ સારું નસલનું છે, ટોપ ક્લાસ નસલનું પાડો છે એવું માલિકનું કહેવું છે. અને હાલ વેચવાનું છે. 20 દિવસની કાચી છે ભેંસ, 6 દાંતે છે અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે. બધી જવાબદારી સાથે આપવાની છે. કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. એમાં પણ તમારે વાત કરી લેવાની, બીજી ડિટેલ્સ પણ લઈ લેવાની. જોવા કે મળે તો ગામની વાત કરીએ તો મોરવાડા ગામ છે, ભેસાણ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડગેજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને સારી છે. બીજા વેતરમાં હાલ વ્યાવાની વાર છે 20 થી 25 દિવસની અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, ટોટલ જવાબદારીથી આપવાની છે. દૂધમાં પણ બહુ સારી રહેશે. 4 આષાઢ આ પેટ ગરમીની બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો. આપણે 20 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે. આપણે કિંમતની વાત કરીએ તો 95,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે માલિક. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કણજડી ગામ છે, વંથલી તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ટોપ ક્લાસ નસલની ભેંસ વેચવાની, બહુ સારા નસલની ભેંસ છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. હાલ 6 મહિનાનો ગાભણ છે. ચેક કરાવી લેવાની છૂટ, ડોક્ટરી કરાવી લેવાની છૂટ અને બધી જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે. ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડ ગજુ પણ જોઈ શકો છો અને 4 આસળ આ પેટ ગરમીની બધી જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. ઘાટ પણ તમે જોઈ શકો છો અને સાવ સોજી ભેંસ છે અને સારા નસલની ભેંસ છે. હાલ 6 મહિનો ગાભ છે એવું માલિકનું કહેવું છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. તમે અંદાજો પણ લગાવી શકો છો અને તમારે ચેક કરાવી લેવાની છૂટ. કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગુંદાળા ગામ છે, મેંદરડા તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડગેજામાં સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે. બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો. બીજા વેતરમાં વ્યાસે, હાલ વ્યાવાની વાર છે. 7મો મહિનો ગાભણ ચાલુ છે. ટોટલ જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો. ટોપ ક્લાસ નસલની ભેંસ છે અને બધી જવાબદારીથી આપવાની છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. ઊંચાઈ લંબાઈ, હાડ ગજુ અને બધું તમે તે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. આપણે કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભણગોર ગામ છે, લાલપુર તાલુકો છે, જામનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ટોપ ક્લાસ નસલની, સારા નસલની ભેંસ છે. ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડગેજામાં સારી છે અને બધી જવાબદારીથી આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. હાલ વેતરની વાત કરીએ તો 3જા વેતરમાં છે, 3 મહિનાની વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે. 5-5 લીટર બંને ટાઈમ દૂધ કરે છે. તમારે 2 થી 4 ટાઈમ દોરાવી લેવાની છૂટ અને ટોટલ જવાબદારી રહેશે. 4 આષાઢ આ પેટ ગરમીની બધી જવાબદારીથી આપવાની છે. દૂધ પણ 5-5 લીટર જેવું કમ્પ્લીટલી કરે છે. તમારે દોરાવી લેવાની છૂટ બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. હાલ આપણે કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત જ કિંમત છે, એમાં પણ આપણે ફેરફાર કરી આપશે માલિક પાસેથી વધારે ડિટેલ્સ લેવી હોય તો આપણે નંબર આપેલ જ હોય છે, તેમાં પણ વધારે નંબર લઈ અને વધારે માહિતી મેળવી લઈ લેવાની
અને આપણે જોવા કે હમણાં તો ગામની વાત કરીએ તો થપરડા ગામ છે, કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જશે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો વધુ માહિતી પણ મેળવી લેવાની. અને જો તમે નવા હોય તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.